શિકોતર માતા શિકોતર માતા છું ભાઈ ઉમિયા ગણો શિકોતર ગણો અંબાજી ગણો ભાઈ પરેશભાઈ ફરી બોલું ઓફળો શિકોતર કયો ઉમિયા કયો અંબાજી એક જ છે નવદુર્ગા જુદો જુદો પાડ્યો ભાઈ બોલો ઈશ્વરજી શું તકલીફ છે તમારા તકલીફ તો જબર છે પણ ખરું આ ભેણ આવે તો હું વાત કરું બોલો શું તકલીફ છે તમારા તકલીફ મને આપણા ભેંસોનું ને છોકરાનું ને બધું આ વેણ ઉપર તમારું દુઃખ નીકળશે વેણ જુઓ વેણ છે તો વાત થશે આગળ કોણ નહીં ગણવા વેણસન 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 ઈશ્વરજી એ મારે માતાનું કેવું એવું છે માં મુમિયા શિકોતર કે એક દાડો હું એવો લાવું 7 દાડામાં લાવું 2 દાડામાં લાવું બરોબર કેટલા દિવસ હોય નવરાત્રીના 4 દિવસ બાકી 3 દિવસ 3 દિવસ લાવું એક સમય એવો આવે તમારો કે તમારા એરિયા સુધી કાઠું પડે છે તમે હેઠા પડી ગયેલા છો હોય રોડ નહીં રોડ આટલો સુધી એમએલએ સાહેબની ગાડી આવો બરોબર અને એક દાડો એવો આવો કોબડીમાં તમારા હારા મોટા માણસો 5 માણસો તમને લેવા આવો ઈશ્વરજી એ લેવા આવે એટલે તમારે પછી મને પૂછીને જવું પડે તમારે કોઈ કરવટવું હોય તમારા વગર ઊભું રહે બરોબર હારા માણસો 5 આવો કે 300 ઘર આવો તમારા ઠાકોરોનો પણ એ કોઈ પટેલ કોઈ તમને સપોર્ટ કરતા હોય અને તમને લાભવા માંગતા હોય તો બધું થાય અને એ વખત તમારે જવું પડે ઈશ્વરજી એ વખત મન માગતા નહીં જતા તમે પોત જાજો બરોબર અને તમારો આ જે રસ્તો એક વખત તમે બાઇક લઈને જતા પડતા રહી ગયા વચ્ચે સાચું ખોટું એનું કારણ એ કે આ રોડ નહીં થયું એટલે તો એક દાડો એવું લાવો એમએલએ પોતે એમએલએની ગાડી આવો રોડ બની જાય તમારા બરોબર બરોબર એ આ માતાનો પ્રતાપ મા ઉમિયાનો બરોબર તો તમે મા ઉમિયાને સમજજો બધું એક દાડા રોડ તમારો અધૂરો હોય પાકો થઈ જશે એમએલએ પણ હોય આવી જશે બરોબર મારા હું શિકોતર માતા બોલું તું જાતનો ભંગી છે તારા એક છોકરો છે પણ આ વેણ આવે તો વાત આગળ છે જોવા જઈએ તો વાત નક્કી થઈ જાય તો પછી અને લગ્ન તૈયારી થઈ જાય અમૃત હજુ તો છોકરો નેનો છે તમારા ભંગી સમાજમાં એની ઉંમરમાં જેમ રબારી સમાજમાં દેસાઈમાં થાય એમ વિવાહ બાળપણમાં વિવાહ થતા નહીં સાચું ખોટું તમારા છોકરો છોડી 20 વર્ષ પછી વિવાહ કરવાના થાય અમૃત હમુ બેસ તારો છોકરો 18 વર્ષ પછી હગાઈની અને વાત કરવા જાય તો હગાઈ ચો કરે નહીં કહેતો પણ ઓનો ધામધૂમથી વિવાદ હશે તું જાતનો ભંગી છે તારા છોકરાની જો જોન લઈને જાય ઘેર તો ઘેર નહીં તારા ગામમાં ઈઠોર ગામનું શું ઈઠોર નહીં તો ગામમાં જોન લઈ જાય વરઘોડવાનો ઘોડા ઉપર કાઢવાનો આવશે બરોબર તો કાઢવો પડશે કાઢે કે નહીં તો બધું ઠીકઠાક હમું થઈ જાય તો એવું કરતો તો વાર લાગશે વરઘોડો કાઢવાનો થાય પણ તારો સમાજ તને ના પાડશે તારો સમાજ કેમ કહે છે કે આપણા ભંગી સમાજમાં વરઘોડો નહીં નીકળતું પણ આનો વરઘોડો નીકળે અને તારે કાઢવું પડે વાત સમજુ તારો ભંગી સમાજ એમ કે વરઘોડો નહીં નીકળે તો વરઘોડો કાઢવો પડે ઘરેથી તે ગોજરા ઉઠી તો ઘોડો ચાલે પછી તો આપણે બીજું શું કામ
તારો છોકરો પહેરવા જાય એટલે મોટી મોટી હસ્તીઓ આવશે ઝોનમાં. હા MLA જેવા માણસો તારા છોકરાની ઝોનમાં આવશે. તું જાતનો ભંકી હશે છતાં ખબર પડે બરોબર, એવું તારા છોકરા પાછળ રહેશે. છોકરો તું ભણાવજે બરોબર, એને સાચો મોટા અને ભણાવજે. નોકરી આવે પણ એક સમયે ઓની પાછળ મોટી મોટી હસ્તીઓ આવશે. હા ખરું બરોબર, એવું મારું માતાને કેવું છે. તારે કોઈ ચિંતા કરવા જેવી નહીં છોકરા પાસે.